ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સુપ્રભાતમ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. In our earlier video for the unit number 8, our feather fats, I have discussed regarding the ornithologist Salim Ali. Salim Ali was a great bird watcher and he had written many books regarding different kinds of birds all over the world. And in the first video, we have discussed regarding Tailor bird, and now I am going to switch on the remaining part of the unit. Let us start. Open your textbook, page number 95, and on the right side of the page number 95, the very second paragraph, Subhangi said. Let us start. Subhangi said, "What a design of nature." Subhangi is very much pleased and she praises the design of nature that God has created. Mitra said, "Devangi, here is your book. It has very interesting information about birds." In the book written by Salim Ali, there was great knowledge regarding different kinds of birds, and the interesting information was also there. Devangi said, "Birding is my passion." Mitra, "Look, Subhangi, here is a picture of a tailor bird's nest." Subhangi said, "Wow, it's cool." એવામાં ટેલર બર્ડનો એક નેસ્ટ બતાવે છે. તમે કદાચ જોયું હશે ટેલર બર્ડનો નેસ્ટ કેવો હોય, તમને ખ્યાલ છે? આ રીતનો એનો શેપ હોય છે લગભગ, અને એટલી સુંદર મજાની ડિઝાઇન હોય છે અંદર, અને સમથિંગ લાઈક ધીસ. અને આપણને ઘણી વખતે ઘણા લોકોના ઘરે પણ આ ટેલર બર્ડના નેસ્ટ જોવા મળે છે. એમાં એનું કારણ શું છે એ આપણે આગળ જોઈશું. સુંદર મજાનું કારણ ચોપડીમાં આપ્યું છે. હું કહીશ તો મજા નહીં આવે વાત, એટલે આપણે આગળ જોઈશું. Wow, it's cool, Devangi said. Let's talk about another interesting bird. Look, this is Indian grey hornbill. Hornbill. અહીંયા બે શબ્દો છે, એક તો હોર્ન અને બીજો છે બિલ. ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. હોર્નનો અર્થ થાય શિંગડા, bill means ચાંચ. A bird having horn and bill, so it is called hornbill. So here is a picture of this. Look, this is an Indian grey hornbill. This bird is common in Indian subcontinent. It has grey feather all over the body with light grey and dull belly. Bellly. Light grey and dull belly. પેટ હળવું, હલકું અને સામાન્ય ફિકાસ રંગવાળું આ ઇન્ડિયન હોર્નબિલ નામના પક્ષીની વાત છે. Subhangi said, "Yuktili, where does it live? Just tell me, where does it live?" Devangi said, "Its habitat is both in wild as well as urban areas, especially large trees.
અહીંયા શું કહે છે? બે વસ્તુ કહે છે. બે વસ્તુ કઈ કઈ બે વસ્તુ કહે છે તમને ખ્યાલ છે? બે વસ્તુ એક એવી છે, બે વસ્તુ એક એવી છે કે એક શબ્દ છે હેબિટ, હા હું છે ના પડતો, યસ, અર્બન એઝ વેલ એઝ વાઇલ્ડ એરિયાઝ. અહીંયા ધ્યાન રાખજો, જનરલી પક્ષીઓ કાં તો વાઇલ્ડ એરિયામાં રહેતા હોય છે કાં તો અર્બન એરિયામાં. આમ તો અર્બન એરિયામાં બહુ ઓછા હોય છે, સિટી શહેરમાં, ત્યારે જંગલમાં વધારે હોય છે. પણ અહીંયા પક્ષીઓ એવા એવા બંને જગ્યાએ જોવા મળે છે. એમાંનું આ એક છે હોર્નબિલ. સો હોર્નબિલ ઇઝ ધેર. અને ખાસ એની ખાસિયત, લાર્જ ટ્રી, એક વિશાળ એવા વૃક્ષની ઉપર, એ સામાન્ય વૃક્ષમાં નથી રહેતા, ઘટાદાર વૃક્ષ હોય, વિશાળ વૃક્ષમાં આ હોર્નબિલ રહેતા હોય છે. આપણને નવાઈ લાગે કે ખરેખર આ પક્ષીઓ જંગલમાં રહેતા હોય અને અર્બનમાં રહેતા હોય, કેવી રીતે સેટ કરતા પોતાની જાતને? તો અમુકની પ્રકૃતિ જાય છે, પ્રકૃતિ ઉપર અમુક હોય છે કે પોતાની જાતને સમય અને સંજોગો પ્રમાણે ઢાળી દેતા હોય છે. આ એમાંનું પક્ષી છે હોર્નબિલ. તો આગળ જોઈએ આપણે, પણ એનું હેબિટેટ HABITAT મીન્સ વોટ? તો આપણે હોમ કહીશું, રહેઠાણ. હેબિટેટ મીન્સ હોમ, રહેઠાણ. Subhagi said, its beak is quite strange, isn't it? મને કહેશો આ isn't it શું છે? જાતે વિચાર કરો છો, આપણે ભણી ગયા છે. Its beak is quite strange. અને ક્વેશ્ચન ટેગ કહેવાય. વાક્યના અનુસંધાનમાં, વાક્યની અંતે, એ જ વાક્યના જવાબ મેળવવા માટે પૂછાતો પ્રશ્ન અથવા ટૂંકમાં રજૂઆત એ ક્વેશ્ચન ટેગ છે. એમાં વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ બને છે, વાક્ય નેગેટિવ હોય તો ક્વેશ્ચન ટેગ એફર્મેટિવ બનતો હોય છે. isn't it? નહીં કે? Yes dear, its beak or bill has an extra portion like a horn, and that's why it is called hornbill. આ બિલનો જ પોર્શન છે હોર્ન, આમ લાંબુ છે, એક્સ્ટ્રા પોર્શન, and that's why it is called hornbill. એટલા સિંગડા પણ છે, બિલ તો એવું નથી, બિલનો જ ભાગ આખો છેક સુધી હોય છે એમ કહેવા માંગે છે. એટલે કે ઓલરેડી સિંગડા જેવો જ ભાગ હોય છે બિલનો, અને માટે એ હોર્નબિલ કહેવાય છે. One more interesting thing is that it nests in hollow of tall trees. એક ઊંચા વૃક્ષની અંદર, હોલો, પોલાની અંદર ખાસ રહે છે. The female enters the nest hollow and seals it by using mud pellets supplied by the male. The male takes care of the female and its newborn chicks. It supplies food to the mother and chicks. Obviously, it is the duty of a male to provide food and to take care of the family members. In the same way, hornbill does the same thing, and it takes care when its female is inside the hollow part of the tree. It covers the upper part of the tree with the small pellet of mud. માટીની નાની ગોળીઓથી આખું ભાગ પેક કરી દે છે. ફક્ત મોં એકલું ખુલે પેલી ફિમેલનું, અને મેલ જે છે એ બહારથી લાવીને એને ખોરાક પૂરો પાડે. આ એમની વાસ્તવિકતા. અને ખરેખર આપણને પણ નવાઈ લાગે કે આ બધી ઝીણી માહિતી, રસપ્રદ માહિતી એકત્ર કરવી, વાંચવી, સાંભળવી એ ખરેખર ખૂબ રસપ્રદ વસ્તુ છે, આપણને પણ એ ગમે. Subhangi said, what a caring dude. અહીંયા કેટલો બિચારો, આપણે કહીએ બિચારો પુરુષ કેવો એમ, એને ગમે ત્યાંથી પણ લાઈને ખવડાવવું તો પડે છે.
કમાઈને, અને obviously it is the duty of a man, but what does he do? He has to do himself. The other family members require only their requirements, food. In the same way, the hornbill does the same duty. Devangi said, such a difficult task to feed the whole family. For the whole day, it has to collect food for its caring behavior for female. It is called vahugelo in some areas of our state, meaning one who takes extra care of his wife. આ એક વાત સાચી. એક મેં જોક્સ વાંચ્યો હતો, એક જોક્સમાં આવ્યો હતો, બિચારો પુરુષ કરે તો શું કરે, એના વિશે ઘણી બધી માહિતી હતી. જો માનો પક્ષ કહે છે તો માવડીઓ કહે છે, વહુની બાજુ બોલે છે તો વહુગેલો કહે છે, બિચારો પુરુષ કરે તો શું કરે. આવી બધી ખૂબ લાંબી વાત હતી પુરુષની દયનીય સ્થિતિ ઉપર. અહીંયા આની સ્થિતિ પણ આવી છે. પછી ગુજરાતી ભાષામાં આવું કહેવાય છે, અતિશય પત્નીનું કે વહુનું કયું કરે એટલે એને વહુ ગેલો કહે. હવે જો મમ્મી કે એટલું જ કરે તો પત્નીઓ એને ટોણા મારે, માવડીઓ. તો આ વસ્તુ અહીંયા જોવા મળે છે. પત્ની કે એટલું જ કરે, પત્ની અને બાળકોનું સંભાળ રાખે વગેરે વગેરે માટે એને વહુ ગેલો તરીકે પણ ઓળખે છે. Subhangi said, wow, that is great. My teacher always says that we should be helpful to others. We should be helpful to others. શિક્ષકો હંમેશા કહે આપણે બીજાને મદદરૂપ બનીએ. May I ask one more question? Subhangi said, sure dear. Subhangi said, when I visit my friend Najmin's home in the Polo forest, I saw many nests of weaver birds on bubble trees. Bubble tree એટલે કે બાવળનું ઝાડ. વેવર બર્ડ પેલું ટેલર બર્ડ હતું, આ વેવર બર્ડ છે. સોરી, આ જે મેં તમને માળો દોર્યો છે ખરેખર ટેલર બર્ડનો નહીં, વેવર બર્ડનો છે. આવો જે ખાલી માળો હોય છે વેવર બર્ડનો માળો તમે ઘણી જગ્યાએ જોયો હશે. એટલે ટેલર બર્ડનો નથી આ, પણ વેવર બર્ડનું જે હવે બનીએ છીએ આપણે. When I visited my friend Najmin's home in the Polo forest, I saw many nests of weaver birds on bubble tree. આપણે પણ જોયા હશે બબુલના ઝાડ ઉપર, બાવળના ઝાડ ઉપર અહીંયા મોટે ભાગે વેવર બર્ડના એટલે કે સુગરી એકદમ વેવ કરે, ખૂબ જ સારી રીતે સ્ટીચ કરે એના માળા જોવા મળે છે. કેમ? એ રસપ્રદ કારણ છે. So beautiful. How do they build their nests? How do they build their nest? કોઈ કહે છે મને આ વાક્ય કયા વોઇસમાં છે? How do they build their nests? આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે. How do they build their nest? Now we have to change into passive voice. How can it be changed? Here, how, subject, verb, object. How, object is in plural. બહુવચનમાં છે ને. How are their nests? Now, past participle છે built. Built by them. આ રીતનું ચેન્જ ધ વોઇસ આપણે આગળ પર્ટિક્યુલર વિડિયો દ્વારા પોઈન્ટ શીખી ગયા છીએ. Yes, Devangi said, look at this picture in the book. Sorry, ત્યાં તો આપણે બરાબર છે, ત્યાં જ આવી છે. Look at this picture